ये તમે ડબ્લ્યુસી કીધેલું આપણે આ સાઈડ લેવાનું, વોશ મશીન આ સાઈડ લેવાનું, આમાં જે બતાડ્યું છે અહીંયા લેવાનું સોરી સાઉથ ડાયરેક્શનમાં. હા, આપણો આજે લેટેસ્ટ પ્લાન આવ્યો એ પ્રમાણે આપણે એ પ્રમાણે આ રાખવું, બરાબર છે. હવે આ જે ઉપરનું ડબ્લ્યુસી જે આઉટલેટ છે ને એ ત્યાં નીચેથી નહીં કરી શકાય, કારણ કે ત્યાં રોડ્સ છે, જે બિલ્ડિંગ નું સ્ટ્રક્ચર છે, બોન્સ હોય ને અને બીમ છે, તો ના પાડી દીધી છે. તો હવે આ ઉપરથી કરીશું ને અગર અહીંયા લાવવા માટે તો 5 બેન્ડ આવશે, જેમાં ફ્યુચરમાં બ્લોકેજીસ અને લીકેજ ના પ્રોબ્લેમ નીચે ને આપણને આમ ફેરવવામાં 5 બેન્ડ આવશે. તો આપણી આગળ આના સિવાય કોઈ ઓપ્શન નથી. ઓકે, કઈ વાંધો નહીં. અત્યારે આપણે રો સ્ટેજ ઉપર છે, હવે ઓપ્શન નથી, બનાવી શકાય એમ છે જ નહીં, તો વી વિલ કવર ધેટ પાર્ટ ઇન ધ નેક્સ્ટ. કોઈ ઓપ્શન જ નથી પછી. તો અહીંયા વોશ બેસિન, અહીંયા આમાં જે બતાવ્યું છે એ પ્રમાણે જે એક્ચ્યુઅલ હતું, હા, વોશ બેસિન ડબ્લ્યુસી ત્યાં શાવર. હા, બરાબર છે. બીકોઝ પર્ટિક્યુલરલી અગર શાવરની પોઝિશન બી વિચારીએ ને તો આ કરતા આ ઝોન, આના કરતા આ ઝોન વધારે સારો ઓપ્શન જ નથી આપણે. રાઈટ. રેમેડીઝમાં કરવું ઓપ્શન નથી. જો કે અહીંયા જે ડાઇનિંગ એરિયા આવશે ને, છે કે કીધું છે કે અહીંયા મિરર ની આપણે જે ડાઇનિંગ એરિયા નો લઈએ ને, હા, તો અહીંયા મિરર ઇફેક્ટ આપવાનો વિચાર છે. હા, ફૂલ મિરર. હા, ફૂલ મિરર કેટલી સાઈઝ? વોલ બેસિન અહીંયા આવી ગયું. તો મિરર અહીંયા આટલો આવશે. હાફ મિરર આટલો કોઈ વાંધો જ નથી. અહીંયા વોલ બેસિન ઓપ્શન નથી કરતો, આપણે આ બધું બહાર કરી દીધું. અહીંયા બી મિરર તો એ હાફ મિરર આવશે. એટલે એવો નાનો મિરર આપે એનો કઈ પ્રોબ્લેમ નથી. રેક્ટેન્ગ્યુલર અથવા આ બાજુ તમારે સર્કલ લેવાનું. સર્કલ શેપ. વિદ્યા નોટ કરીએ અહીંયા. આ બાજુ જે મિરર લેશો એ સર્કલ શેપ નો લેવાનો. કોઈ વન સજેશન કરતા હોય આપણે કમ્પલસરી કરવું જ છે મિરર વાળું કે શું, એનું હું તમને રીઝન પહેલા સમજાવું, લોજિક સમજાવું. મિરર મૂકીએ ને એટલે એની અંદર રિફ્લેક્શન, અકોર્ડિંગ ટુ વાસ્તુ ફૂલ સાઇઝ મિરર ઇઝ કન્સિડર વિથ વોટર એલિમેન્ટ. હવે એની અંદર જે બી વસ્તુનું રિફ્લેક્શન આવશે ધેટ કેન ક્રિએટ પોઝિટિવ ઓર નેગેટિવ ઇફેક્ટ. ફોર એક્ઝામ્પલ, આમાં આપણા એ સિચ્યુએશન નથી, બટ એક એક્ઝામ્પલ છે. એક ક્લાયન્ટના ઘરમાં થયેલા, ત્યાં આગળ ત્યાં મિરર મૂકેલું ને, એ મિરરની અંદર ડબ્લ્યુસી નું રિફ્લેક્શન આવતું. તો એક તો ઓલરેડી ડબ્લ્યુસી છે વિચ ઇઝ નેગેટિવ, અને આ એનું રિફ્લેક્શન એટલે ડબલ નેગેટિવ. બીજા એક ક્લાયન્ટના ઘરે ગયેલા, એમને એમને લિવિંગ રૂમમાં મોટું મૂકેલું, હવે સામે એમને પિલર હતો, એ પિલરનું રિફ્લેક્શન મિરરમાં આવતું હતું, અને મિરર હતો નોર્થમાં. તો નોર્થ ઇઝ યુ નો કે તમને થોડું તો ખ્યાલ હશે, બજારમાં હલકો હોવું જોઈએ, લાઇટ હોવું જોઈએ. બીકોઝ ઓફ ધેટ પિલર એની રિફ્લેક્શન અહીંયા આવતું, એ આખો પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયો. અને મિરર ની અંદર બે વસ્તુ જોવી પડે, એક એલિમેન્ટ જોવું પડે અને એક શું રિફ્લેક્શન આવે છે એ જોવું. એટલે તો હોય ને તો તમે સજેસ્ટ કરો છો, અધરવાઇઝ બીજા આઈડિયાઝ છે તો હું એમ સજેસ્ટ કરીશ કે બીજા આઈડિયા પર જાવ, વધારે સારું. એનું કારણ તમને હજી સેટિસ્ફેક્ટરી આન્સર બી તમને સમજાવી દઉં. આપણો અહીંયા આગળ નોર્થ વેસ્ટ થી આ આખો પાણીનો ઝોન છે, વોટર એલિમેન્ટ છે. માનો કે તમે અહીંયા આગળ મોટો મિરર મૂકો છો, અહીંયા આગળ મોટો મિરર મૂકો છો, તો દૂરથી ઓલી વસ્તુના રિફ્લેક્શન અહીંયા આવવાના. આ વોલ જે છે આખી, એનું રિફ્લેક્શન આની અંદર આવવાનું. તો વિચ વિલ ક્રિએટ અનનેસેસરી નેગેટિવિટી, જે અત્યારે આપણે ઘરમાં નથી. અનનેસેસરી આમ આપણે હવે તમારું સજેશન હતું કે મિરર આની અંદર જે ડોર્સ છે પરફેક્ટ. જ્યારે યુઝ તો હોય ત્યારે યુઝ થશે ત્યારે ખુલશે, બાકી બંધ. આ બાજુ લેશો એટલે આ ડાયરેક્શનમાં ખોલશો. યસ, નો પ્રોબ્લેમ એટ ઓલ. બરાબર છે. બાકી તો બહુ ઓછા ઇન્ટિરિયર ડિઝાઇનર એવા હોય છે કે જે આટલું ડિસ્કશન થયા પછી પહેલી વારમાં પરફેક્ટ બનાવીને મોકલે છે. એન્ડ યુ આર વન ઓફ ધેમ. આવા ઘણીને મને 2-3 જણ અત્યાર સુધી મળ્યા છે, જે કે નહીં સમજી જાય ને, કેમ કે આ લેઆઉટ આવ્યું ને, મેં એમને એક પણ વસ્તુનું કરેક્શન નથી કીધું. મેં સીધું શું કીધું, ગો અહેડ. આગળ પાછળ આ બરાબર લાગ્યું તમને. મને લાગ્યું આ શાયદ ઈસ્ટમાં જશે, મને એમ હતું. એ કેવું છે ખબર છે, સિચ્યુએશન ટુ સિચ્યુએશન ડિપેન્ડ હોય. અને સામે કોણ એને સુવાનું છે, કયું વ્યક્તિ છે, બધું જોવું પડે. ખાલી એક એવા સ્ટાન્ડર્ડ ના ઓલા ના અમારે રૂટ આપણે ફોલો ના કરી શકીએ. વી હેવ ટુ બી પ્રેક્ટિકલ.
ઓકે કલર કોમ્બિનેશન ને એને લખાવ્યા છે એટલું ખાલી ધ્યાન રાખો બસ કેમ કે આ બધું કરીએ છીએ તો એક એક વસ્તુ સારી પડો તમે બ્લુ કલર કહો તો મારી પાસે નંબર્સ ઓફ શેડ છે મારો એટલે જે ઝોન વાઇઝ એને લખાવ્યો છે કલર ધ્યાન રાખો કેવું છે કે ક્રિએટિવિટી જરૂરી છે પણ આ હર છે હોટલ ક્રિએટિવિટી શુડ ક્રિએટ પોઝિટિવિટી એટલે આ હોટલ નથી બનાવતો ઓબ્વિયસ એમાં છે કે નવાની વસ્તુ તે જગ્યાએ કેટલાય ના કરે તો બેંકિંગ વાળા નહીં પણ પછી અહીંયા બનાવો ખૂણામાં પર હા બનાવવા અહીંયા ખૂણા માથા ઉપર નહીં અહીંયા ખૂણામાં બનાવો સેમ આપીને મારો ચોઈસ છે ને સોફ્ટવેર છે હા તો એના માટે બેલ વગર આપણે આમ આપી દઈએ તો એટલા માટે ઇન્ફોર્મેશન ટોઈસ બી નોટ કરી તમે બી નોટ કરી હિન્દી નોટ કરી લો હવે અહીંયા ટોઈસ હોય ક્યાં મૂકવાના જે બધા ટોઈસ કે હું ઈ જ કહું છું તમારે 10 અહીંયા રાખશે સોફ્ટ ટોયસ ગણો આ ગણો તે ગણો 10 અહીંયા રાખે બાકીના જે એના બેલેન્સ હોય એવડામાં રાખે રમવું હોય ત્યારે પાછું અહીંયા લઈ આવે ઈ એમ કરતા રહેવાનું હોય આ ક્લિયર થઈ ત્યાં જે રાખશો ને એ તો તમારે ખબર હશે કબાટની અંદર જતા રહેશે એ બધાને દેખાશે નહીં આ સોફ્ટ ટોય તો બહાર હોય દેખાય તો અહીંયા સારું બી લાગશે અને અહીંયા રમવામાં બી કમ્ફર્ટેબલ રહેશે આપણે આ છે હમ હવે એનું ટેબલ ક્યાં આવશે એનું હોય કે રેલવે સ્ટાઇલમાં કોઈ હા એમને એવું છે કે કોઈ પણ મેન ટેબલ કયું છે હા મેન ટેબલ આપણો એટલે આ જે પોર્શન છે એ તો અહીંયા ઠીક છે આમાં તમારે શું ધ્યાન રાખવાનું જો હવે બે ચેર મૂકી છે એટલે એક તો તમારી આ સાઉથ સાઉથ વેસ્ટમાં જવાનું છે આપણે જરા જેમ શું ત્યારે ફ્લોરિંગની નીચે અમુક વસ્તુ મૂકી દઈશું તો એ 90% કવર થઈ જશે પણ જેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ હોય માનો તમારું બિઝનેસ નું કોઈ ઇમ્પોર્ટન્ટ કામ છે એ વખતે તમારે લેફ્ટમાં બેસવાનું છોકરી રાઈટમાં અને પછી એ તમારું કામ નથી પછી કામ પણ તમે ફ્રી જો તો એ પાછું અહીંયા બેસીને ભણે બસ એટલું ધ્યાન I will that is not a big thing નો થઈ જશે મેનેજેબલ પણ જે ઓલું કબાટ તો કોર્નરમાં બનાવ્યું છે ને બુક્સ ને બધું મૂકવા તો તમારે 15 ફૂલ અને એને અંદર કવર કરી દેવાનો છે અહીંયા જે ટેબલ આવે છે ત્યાં ખાસો ટેબલ ત્યાં અમે લોકો મિરર ઓર સમથિંગ આ વાત બોલ છે ચલો મિરર નહીં પણ લોકોમાં શું સોફ્ટવેર પર યલો કલર બીજી વસ્તુ જેમ આ થયું લેફ્ટ સાઈડ ના ટેબલ ની સામે ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ લગાડવી હોય એનો ગોલ હોય છે મારે શું ટાર્ગેટ અચીવ કરવો છે આ છે તે વોટેવર એ લગાડો રાઈટ સાઈડ ઉપર નહીં લગાડવાનું ગોલ જે ઇમેજિન આખું સોફ્ટવેર લગાડવાનો વાંધો નથી જે ઇમ્પોર્ટન્ટ ગોલ્સ છે કાય અચીવ કરવું છે ધેટ શુડ બી ઓન લેફ્ટ સાઈડ એટલે બાકીનો રાઈટ સાઈડ બહુ રેર ઉપર થવા વાળા છે રેર ઓપન થવા વાળા સ્ટોરેજ બરોબર છે પણ તમે સ્ટોર શું કરશો એ મહત્વનું છે ધીસ ઇઝ કમિંગ ટુ યોર બ્રહ્મસ્થાન કે લગ્નના અને મોંઘા જે કપડા આવે એ જે વર્ષમાં એક બે વાર ખુલતું હોય શાયદ ખુલતું બી કોઈ બી વસ્તુ મૂકવા માટે ઠીક છે તમારે યુઝ કરવો હોય તો કરો પણ એક ધ્યાન રાખજો આ તમારું આખું બ્રહ્મસ્થાનનું એરિયા છે એટલે એને મેન્ટેન કરી રાખવું સાફ સફાઈ રાખવી અને બહુ સ્ટોરેજ આમ આપણને જે આ સ્વાઇપ કરવાની વાત છે વોશિંગ મશીન આમ નેગેટિવ ગણાય બટ તમે આ ઝોનમાં આપણે જેને તમને રેકમેન્ડ કર્યો છે સજેસ્ટ કર્યો છે એમાં મૂકશો તો દેટ વિલ બી મોર પોઝિટિવ એન્ડ મોર હેલ્પફુલ ટુ યુ હવે આને તમે સ્વાઇપ કરશો તો અગેન તમારું જો ગેઇન બેનિફિટ હોય તો ઓલરેડી આપણું વેસ્ટ સાઉથ વેસ્ટ એજ્યુકેશન અને સેવિંગમાં ટોયલેટ ને ડબ્લ્યુસી ને બધું આવી જ રહ્યું છે હવે તમે આને બી સ્વાઇપ કરો છો તો શું થાય છે વોશિંગ મશીન પાછું આમાં આવી ગયું વેસ્ટમાં દેટ ઇઝ ગેઇન્સ એન્ડ બેનિફિટ વોશિંગ મશીન હેઝ વાઇબ્રેશન એનામાં વાઇબ્રેશન હોય ગંદુ પાણી બહાર નીકળે ચર્નિંગની એક્ટિવિટી હોય બધું હોય તો આઈ વિલ સ્ટ્રોંગલી રેકમેન્ડ નો અહીંયા જે છે એઝ ઇટ ઇઝ રહેવા આજકાલ એક્શન કરું મોટું માટે અપગ્રેડ કામ કરીએ મેક્સિમમ જેટલી સાઈઝ છોડી શકે એક હું તમને એક સજેસ્ટ કરું કે અગર જો તમારે પોસિબલ હોય ગેસ અહીંયા લેવાથી કઈ કામ થતું હોય
ગેસને અહીંયા લેવાથી કાંઈ થતું હોય ને આને અહીંયા લેવાથી થતું હોય તો એ કરો, ઓકે. બટ આ નહીં કરતા. તો ગેસમાં રેતીનો કંઈ કામ નથી ચાલતું. છે ને, જો આપણે કોઈ વસ્તુમાં 10 લાખનું નુકસાન થતું હોય ને કોઈ વસ્તુમાં 15 લાખનું થતું હોય, આપણે ડીલ તો કરવાની જ છે, તો આપણે શું કરીએ? 10 લાખ બસ મિનિમમ, બસ. એટલે હું જે બોલું ને એ બધું સમજીને બોલતો, બાકીના બધી વસ્તુ માઇન્ડમાં થઈ ગઈ. સોરી, આ વાળું છે. એ આજે જો. જો હા, તો સિંક તમારું અહીંયા છે. આ એક એ બી એક હજી સારી વાત થઈ ગઈ. વેસ્ટ નોર્થ વેસ્ટમાં સિંક હા, એટલે વોશિંગ મશીન બી આવી. 800 સુધી આવે છે. બરાબર. એનાથી બધું 140 થાય. તો અમુક જ્યાં કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય, પણ પછી જે મહત્વની વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ ના કરાય. નાની મોટી વસ્તુમાં કરો તો ચાલે. અહીંયા આવી પરફેક્ટ પરફેક્ટ. હવે અમારે વેસ્ટર્ન ઝોનમાં જ આવે છે. અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો. ઇટ શુડ નોટ કમ ઇન બ્રહ્મસ્થાન. બાકી અહીંયા ગમે તે કરો, આપણે માટે તો તમે ત્યાં લઈ શકો છો. હવે આપણો તમે અંદાજે આ સમજી લો વિજયભાઈ, આ તમારો લગભગ 2 ફૂટ જેવો હશે, ગોટે થોડી બરાબર? તો અહીંયાથી 2 ફૂટ છોડીને ગમે ત્યાં, કેમ કે 2 ફૂટમાં બ્રહ્મસ્થાન છે. એના પછી આમ પણ તમે ના પાડી છે, એટલે એના પછી ગમે ત્યાં મૂકો તમે. મેં તમને કેમ કીધું કે તમારે એકવાર અહીંયા મૂકીને જોવું હોય તો જોઈ શકાય છે, લેઆઉટ બનાવીને ચેક કરીને કે અહીંયા મૂકવાથી બીજું બધું બેસે છે, બરાબર થાય છે, તો આ કરજો. કેમ કે એનીવેઝ અહીંયા આગળ કે અહીંયા આગળ કરો, રેમેડીઝ જો એ રેમેડીઝ માટે જાય છે, ગેસની રેમેડીઝ કરવાની જ છે, નથી કરવાની એવું નથી કે અહીંયા મૂકવાથી એકદમ પોઝિટિવ. આ વાળું છે ફર્સ્ટ તમારું પ્રશ્ન સાચો છે. હા, કોઈ સવાલ કે પછી એને બ્રહ્મસ્થાનથી મૂવ કરી તો તમારું બ્રહ્મસ્થાનમાં આવશે. મુકાય કે ના જો તમે ચોખ્ખું શબ્દમાં કહી દો, બ્રહ્મસ્થાનની રેમેડીઝ પ્રોપર કરવાના હોય તો પછી તમારે યુઝ કરાય. ઓકે. રેમેડીઝ કર્યા પછી આ કોઈ પણ વસ્તુ છે, રેમેડીઝ કર્યા પછી તમે યુઝ કરી શકો, રેમેડીઝ કર્યા વગર સ્ટ્રિક્ટલી નો. ઓકે, પણ આપણી આગળ ઓપ્શન છે અહીંયા તો ફિર એ એડજસ્ટ થઈ જાય. ઘંટી આ બને ત્યાં સુધી આ બાજુ લેશો તો વધારે સારું. વસ્તુ છે વાઇબ્રેશન, હા, વાઇબ્રેશન છે, ટર્નિંગ છે, એટલે આ બાજુ. ઘંટી અહીંયા સ્પેસ તો એમાં તમને 2 વસ્તુ સમજાવું. એક તો તમારે માનો કે મૂકવી છે, ખાલી મૂકી રાખી પછી હા, પછી જયારે યુઝ કરવી હોય ત્યારે આ ઝોનમાં, એટલે આમ ખસેડીને યુઝ કરવાની, એ તમારું થઈ ગયું. ઓકે. આમાં સ્પેસ ઓછી છે ઘંટી મૂકવામાં. એના પછી આ જે પ્લેસ કરવી હોય તમે ત્યાં મૂકો, યુઝ કરવાની વાત છે. પ્લેસ હોય ત્યારે તો બંધ જ રહેવાનું. લો થઈ ગયું તો બધું લેઆઉટમાં આવી જ ગયું. ત્યાં હા હા, અહીંયા આપણે